સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે. આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે, તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી સત્સંગ દીક્ષા એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે. સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે. શ્લોક 10. દીક્ષા એટલે દ્રઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દ્રઢ આશરો. આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મ વિદ્યાના અધિકારી છે. સત્સંગમાં લિંગ ભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો. સર્વે જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાતજાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિક ભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. સ્વામિનારાયણ ભગવાનને વિશે અનન્ય, દ્રઢ અને પરમ ભક્તિ માટે આશ્રય દીક્ષા મંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો. આશ્રય દીક્ષા મંત્ર આ પ્રમાણે છે: ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ, નિષ્પાપો નિર્ભય સુખી, અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. અક્ષર બ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણ કામ છું, નિષ્પાપ, નિર્ભય અને સુખી છું. મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. સત્સંગનો આશરો કરી સદાય કંઠને વિશે કાષ્ઠની બેવડી માળા ધારણ કરવી તથા સત્સંગના નિયમો ધારણ કરવા.
આ સંસારમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મ વિદ્યાનો તત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે. અક્ષર બ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિશે બ્રહ્મ ભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો, કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. સુરા, ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો. સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો. સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડા તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા. પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા. જે ખાદ્ય વસ્તુ તથા પીણા અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવા. સત્સંગીઓએ ચોરી ક્યારેય ન કરવી. ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી. પુષ્પ, ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે. ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી તથા માંકડ આદિ કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. સત્સંગીઓએ યજ્ઞને અર્થે પણ બકરા વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારેય ન જ કરવી. યાગાદિ કરવાના થાય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને હિંસા રહિત જ કરવા. યજ્ઞનો શેષ ગણીને કે પછી દેવતાના નૈવેદ્ય રૂપે પણ સત્સંગીઓએ ક્યારેય માંસ ન જ ખાવું. કોઈનું તાડન ક્યારેય ન કરવું. અપશબ્દો કહેવા, અપમાન કરવું ઇત્યાદિ કોઈ પણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. ધન, સત્તા, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી. મને કરીને, વચને કરીને કે કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુખાય છે. આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. દુઃખ, લજ્જા, ભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. મુમુક્ષુએ તીર્થને વિશે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિશે આપઘાત ન જ કરવો. ભગવાન સર્વ કરતા છે
દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે, અને એ જ સદા મારા સર્વે સંકટોના ટાળનારા છે. ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે. મારા વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમાનંદ અને સુખ પામીશ. કારણ કે મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ના હારે અને ભગવાનના બળે આનંદમાં રહે. શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવા સ્થાનોને વિશે ક્યારેય થૂકવું નહીં તથા મળ મૂત્રાદિ ન કરવું. બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રી હરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. સત્સંગીઓએ સદા સૂર્ય ઉગ્યા પૂર્વે જાગવું. ત્યારબાદ સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી શુદ્ધ આસન ઉપર બેસી નિત્ય પૂજા કરવી. સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા તથા ગુરુનું સ્મરણ કરતા કરતા ભાલને વિશે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું અને કુમકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક ચાંદલો કરવો. સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતા ભાલને વિશે કેવળ કુમકુમનો ચાંદલો કરવો, તિલક ન કરવો. ત્યારબાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતન કરતા કરતા આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિશે અક્ષર બ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે. તેમના જ ધ્યાન તથા માનસી પૂજા કરવા. ત્યારબાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્ર પ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું. તેમાં મધ્યમાં અક્ષર તથા પુરુષોત્તમની મૂર્તિ પધરાવી, એટલે કે ગુણાતીતાનંદ સ્વામી તથા તેમનાથી પર એવા મહારાજને પધરાવવા. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુઓની મૂર્તિ પધરાવવી તથા પોતે પ્રત્યક્ષ સેવ્યા હોય તે ગુરુઓની મૂર્તિઓ પધરાવવી. ત્યારબાદ આહ્વાન શ્લોક બોલીને મહારાજ તથા ગુરુઓનું આહ્વાન કરવું. બે હાથ જોડી દાસ ભાવે નમસ્કાર કરવા. આહ્વાન મંત્ર આ પ્રમાણે છે: ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીતાક્ષર બ્રહ્મન ઉત્તિષ્ઠ કૃપયા ગુરો આગમ્યતામ હિ પૂજાર્થમ આગમ્યતામ મદાત્મતઃ સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાદ સૌભાગ્યમ વર્ધતે મમ. હે સહજાનંદ શ્રી હરિ, હે પુરુષોત્તમ, કૃપા કરીને ઉઠો. હે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ, કૃપા કરીને ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાનિધ્ય અને દર્શનથી
મારું સૌભાગ્ય વધે છે. ત્યારબાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓના દર્શન કરતા કરતા સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા માળા ફેરવવી. ત્યારબાદ એક પગે ઊભા રહી હાથ ઊંચા રાખી મૂર્તિઓના દર્શન કરતા તપની માળા ફેરવવી. ત્યારબાદ સર્વના કેન્દ્ર સમાન અને વ્યાપક એવા અક્ષર પુરુષોત્તમ મહારાજને સંભાળતા પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ દાસ ભાવે પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને સ્ત્રીઓએ બેસીને પંચાંગ પ્રણામ કરવા. કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તેના નિવારણને અર્થે ક્ષમા યાચનાપૂર્વક પ્રતિદિન એક દંડવત પ્રણામ અધિક કરવો. ત્યારબાદ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા શુભ સંકલ્પોની પૂર્તિ માટે દિવ્યભાવ અને ભક્તિએ સહિત પ્રાર્થના કરવી. આ રીતે ભક્તિભાવે પૂજા કરીને પુનરાગમન મંત્રથી અક્ષર પુરુષોત્તમ મહારાજને પોતાના આત્માને વિશે પધરાવવા. પુનરાગમન મંત્ર આ પ્રમાણે છે: ભક્ત્યેવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા ગચ્છાત તત્વમ મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ. હે અક્ષર બ્રહ્મ સહિત બિરાજમાન પુરુષોત્તમ નારાયણ, આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્ય ભાવથી જ મેં સંપન્ન કરી છે. હવે આપ મારા આત્માને વિશે વિરાજિત થાઓ. ત્યારબાદ સત્સંગની દ્રઢતા માટે જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાંચન કરવું. ત્યારબાદ આદર અને નમ્ર ભાવે ભક્તોને પ્રણામ કરવા. આ રીતે પૂજા કરીને પછી જ પોતાના વ્યવહારનું કાર્ય કરવું. પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ ન પીવું. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. વૃદ્ધાવસ્થા, રોગાદી તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેણે અન્ય પાસે તે પૂજા કરાવવી. ઘરમાં પ્રત્યેક સત્સંગીએ પોતાની સ્વતંત્ર પૂજા રાખવી. વળી પુત્ર કે પુત્રીનો જન્મ થાય તે દિવસથી જ સંતાન માટે પૂજા લઈ લેવી. નિત્ય પ્રત્યે ભક્તિ, પ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિભાવે વિધિવત અક્ષર પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલ ગુણાતીત ગુરુઓ પધરાવવા. સર્વે સત્સંગીજનોએ પ્રાતઃકાળે તથા સાંજે ઘર મંદિરમાં પ્રતિદિન આરતી કરવી ને સાથે સ્તુતિનું ગાન કરવું. આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત તાલી વગાડતા અને ઉચ્ચ સ્વરે જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ એમ આરતીનું ગાન કરવું. જે રસોઈ બનાવી હોય તે મંદિરમાં ધરાવવી અને પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જમવું. ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન, ફળ કે જલાદી ગ્રહણ ન કરવું. જેની શુદ્ધિને વિશે શંકા હોય તેવા અન્નાદિ ભગવાનને ન ધરાવવા અને ન જમવા. ઘર મંદિરમાં બેસીને ભાવે કરીને સ્થિર ચિત્તે કીર્તન, જપ કે સ્મૃતિ વગેરે પોતાની રુચિ અનુસાર કરવું. ઘરના સભ્યોએ ભેગા થઈ
રોજ ઘર સભા કરવી અને તેમાં ભજન, ગોષ્ઠી તથા શાસ્ત્રોનું વાંચન ઇત્યાદિ કરવું. શ્રી હરિએ શુદ્ધ ઉપાસના ભક્તિના પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષર બ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. અક્ષર બ્રહ્મ ભગવાનના ઉત્તમ ભક્ત છે, કારણ કે તેઓ નિત્ય માયા પર છે અને નિત્ય ભગવાનની સેવામાં રમમાણ હોય છે. તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષર બ્રહ્મની મૂર્તિ પણ વિધિવત સ્થાપવામાં આવે છે. એ જ રીતે ઘર આદિ સ્થળોને વિશે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશા અક્ષર બ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે. સર્વે સત્સંગીઓએ સવારે, સાંજે અથવા પોતાના અનુકૂળ સમયે પ્રતિદિન ભક્તિએ કરીને સમીપે આવેલ મંદિરે દર્શને જવું. સર્વે સત્સંગી નરનારીઓએ સદાય જે રીતે પોતાના ધર્મની રક્ષા થાય તે જ રીતે વસ્ત્રો ધારવા. સત્સંગની દ્રઢતા માટે દર અઠવાડિયે સમીપ આવેલ મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઈષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત સનાતન અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુ પરંપરામાં આવેલ પ્રગટ અક્ષર બ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે. આપણા ઈષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે, એમ આપણી સદાય એકતા છે. બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુએ જાણવું, એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે. પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષર બ્રહ્મથી પર છે અને અક્ષર બ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસ ભાવે સેવા કરે છે. ભગવાન સદાય સર્વકર્તા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશા પ્રગટ રહે છે. અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાના સકળ ઐશ્વર્યો સહિત પરમાનંદ અર્પતા થકા સદાય પ્રગટ રહે છે. અક્ષર બ્રહ્મ ગુરુને વિશે દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી, તેમને વિશે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવા. સ્વામિનારાયણ મંત્ર દિવ્ય
અલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રી હરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં સ્વામી શબ્દથી અક્ષર બ્રહ્મને સમજવા અને નારાયણ શબ્દથી તે અક્ષર બ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રબોધ્યો. ગુણાતીત ગુરુઓએ તેનું દિગંતમાં પ્રવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજે તેને મૂર્તિમાન કર્યો. ગુરુઓના જીવન ચરિત્ર ગ્રંથોમાં તેની પુનઃ દ્રઢતા કરાવવામાં આવી. આ સિદ્ધાંતને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરથી લખી સ્થિર કર્યો. સાક્ષાત ગુરુહરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. તે આ સનાતન મુક્તિપ્રદ સિદ્ધાંતને જ દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન કહેવામાં આવે છે. આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતન કરતા કરતા નિષ્ઠાથી અને આનંદ ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો. 3 દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિશે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. અક્ષરાધિપતિ પરમાત્માની ભક્તિ સદા ધર્મે સહિત કરવી. ક્યારે ધર્મે રહિત ભક્તિ ન કરવી. ભક્તિનું કે જ્ઞાનનું આલંબન લઈને કે કોઈ પર્વનું આલંબન લઈને પણ મનુષ્યએ અધર્મનું આચરણ ન કરવું. પર્વને વિશે પણ ભાંગ, દારૂ વગેરેનું પાન કરવું, જુગાર વગેરે રમવું, ગાળો બોલવી ઇત્યાદિ ન કરવું. પરબ્રહ્મ તથા અક્ષરબ્રહ્મ સિવાય અન્યત્ર પ્રીતિ ન હોવી તે વૈરાગ્ય છે. તે ભક્તિનું સહાયક અંગ છે. નિંદા, લજ્જા, ભય કે મુશ્કેલીઓને લીધે ક્યારેય સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન, તેમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો. ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધ ભાવે મારા મોટા ભાગ્ય છે એમ માનીને પોતાના મોક્ષ માટે કરવી. સત્સંગ અને ભજન વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. આળસ તથા પ્રમાદ વગેરેનો હંમેશા પરિત્યાગ કરવો. ભજન કરતા કરતા ક્રિયા કરવી. આજ્ઞા અનુસારે કરવી. આમ કરવાથી ક્રિયાનું બંધન ન થાય, ક્રિયાનો ભાર ન લાગે અને ક્રિયાનું માન ન આવે. સેવા, કથા, સ્મરણ, ધ્યાન, પઠનાદિ તથા ભગવત કીર્તન વગેરેથી સમયને સુફળ કરવો. સત્સંગનો આશરો પોતાના દુર્ગુણોને ટાળવા, સદ્ગુણોને પ્રાપ્ત કરવા અને પોતાના પરમ કલ્યાણ માટે કરવો. સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા સત્સંગનો આશરો કરવો. અહો, આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. ભગવાન તથા ગુરુને વિશે મનુષ્ય ભાવ ન જોવો, કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. ભગવાન તથા ગુરુને વિશે વિશ્વાસ દ્રઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ, કથન, વાંચન
મનન તથા નિધિધ્યાસન કરવું. મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્ય ભાવથી કરવો. અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુને વિશે દ્રઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષર બ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. મન કર્મ વચને ગુરુ હરિનું સદા સેવન કરવું અને તેમને વિશે પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપની ભાવના કરવી. ક્યારેય બળરહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં. હંમેશા બળ ભરેલી વાતો કરવી. પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી. મુમુક્ષુએ સત્સંગીઓને વિશે સુરત ભાવ, દિવ્ય ભાવ તથા બ્રહ્મ ભાવ રાખવા. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુ, તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખો. ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું. તેમની અનુવૃત્તિ જાણીને તેને દ્રઢપણે અનુસરવું. તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી. સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી. પ્રતિદિન સ્થિર ચિત્તે અંતરદ્રષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું. અક્ષર રૂપ થઈને હું પુરુષોત્તમની ભક્તિ કરું એમ પોતાના લક્ષ્યનું ચિંતન આળસ રાખ્યા વગર રોજ કરવું. આ સ્વામિનારાયણ ભગવાન સર્વ કર્તાહર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે. આથી જ હું ધન્ય છું, પરમ ભાગ્યશાળી છું, કૃતાર્થ છું, નિશંક છું, નિશ્ચિંત છું અને સદા સુખી છું. આ રીતે પરમાત્માની દિવ્ય પ્રાપ્તિનું, મહિમાનું તથા તેમની પ્રસન્નતાનું ચિંતન દરરોજ સ્થિર ચિત્તે કરવું. પોતાના આત્માને 3 દેહ, 3 અવસ્થા તથા 3 ગુણથી જુદો સમજી તેની અક્ષર બ્રહ્મ સાથે એકતાની વિભાવના પ્રતિદિન કરવી. દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતન કરવું. જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ છે એમ માનવું. સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મ સ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી. માન, ઈર્ષા, કામ, ક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું એમ શાંત મને ચિંતન કરવું. અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. સ્વધર્મનું સદા પાલન કરવું, પરધર્મનો ત્યાગ કરવો,
ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે સ્વધર્મ છે. તેમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવો. જે કર્મ ફળ આપે તેવું હોય તેમ છતાં ભક્તિમાં બાધ કરતું હોય, સત્સંગના નિયમથી વિરુદ્ધ હોય તથા જે આચરવાથી ધર્મનો લોપ થતો હોય તેવા કર્મનું આચરણ ન કરવું. વયે કરીને, જ્ઞાને કરીને કે ગુણે કરીને જે મોટા હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુર વચનાદિ કે કરીને યથોચિત સન્માન કરવું. વિદ્વાનો, વડીલો તથા અધ્યાપકોને સદા આદર આપવો. સારા વચનાદિ ક્રિયાઓ દ્વારા પોતાની શક્તિ પ્રમાણે તેમનો સત્કાર કરવો. વ્યક્તિના ગુણ તથા કાર્ય આદિને અનુસારે તેનું સંબોધન કરવું. યથાશક્તિ તેને સારા કાર્યોમાં પ્રોત્સાહન આપવું. સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી. કોઈ મનુષ્યની ઉપર ક્યારેય મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. અપશબ્દોથી યુક્ત, સાંભળનારને દુઃખ કરે તેવી નિંદ્ય, કઠોર અને દ્વેષ ભરેલી કુત્સિત વાણી ન બોલવી. અસત્ય ક્યારેય ન બોલવું. હિત કરે તેવું સત્ય બોલવું. અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી. એમ કરવાથી અશાંતિ થાય અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય. અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી. જેણે કરીને અન્યનું અહિત થાય, તેને દુઃખ થાય કે ક્લેશ વધે તેવા આચાર કે વિચાર ક્યારે ન કરવા. સુહૃદય ભાવ રાખી ભક્તોના શુભ ગુણોને સંભાળવા, તેમનો અવગુણ ન લેવો અને કોઈ રીતે દ્રોહ ન કરવો. સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્વેગ ન પામવો, કારણ કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી પ્રવર્તે છે. ક્યારેય પણ કોઈની સાથે વિવાદ કે કલહ ન જ કરવો. હંમેશા વિવેકથી વર્તવું અને શાંતિ રાખવી. કોઈ પણ મનુષ્ય પોતાના વચન, વર્તન, વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી. ગૃહસ્થ સત્સંગીએ માતા પિતાની સેવા કરવી. પ્રતિદિન તેમના ચરણોમાં નમસ્કાર કરવા. વહુએ સસરાની સેવા પિતા તુલ્ય ગણી અને સાસુની સેવા માતા તુલ્ય ગણી કરવી. સાસુ સસરાએ પણ પુત્રવધૂનું પોતાની પુત્રીની જેમ પાલન કરવું. ગૃહસ્થોએ દીકરા દીકરીઓનું સત્સંગ, શિક્ષણ વગેરેથી સારી રીતે પોષણ કરવું. અન્ય સંબંધીઓની પોતાની શક્તિ પ્રમાણે ભાવથી સેવા કરવી. ઘરમાં મધુર વાણી બોલવી. કડવી વાણીનો ત્યાગ કરવો અને મલિન આશયથી કોઈને પીડા ન પહોંચાડવી. ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન કીર્તન કરવું, કથા કરવી, અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. દીકરી કે દીકરા એવા પોતાના સંતાનોને
સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારા આચરણો અને સદ્ગુણો વડે સદા સંસ્કાર આપવા. સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિષ્ઠા પૂરવી. પુરુષો ક્યારેય કુદ્રષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ, તે જ રીતે સ્ત્રીઓ પણ કુદ્રષ્ટિએ કરીને પુરુષોને ન જુએ. ગૃહસ્થાશ્રમમાં રહ્યા એવા પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે આપતકાળ વિના ક્યાંય પણ એકાંતમાં ન રહેવું. તે જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપતકાળ વિના એકાંતમાં ન રહેવું. પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો. આપતકાળ પ્રાપ્ત થતાં અન્યની રક્ષા માટે સ્પર્શ કરવામાં દોષ નથી, પરંતુ જો આપતકાળ ન હોય તો સદાય નિયમોનું પાલન કરવું. ધર્મ અને સંસ્કારોનો નાશ કરે એવા અશ્લીલ દ્રશ્યો જેમાં આવતા હોય તેવા નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવા. સત્સંગી જનોએ જે મનુષ્ય વ્યસની, નિર્લજ્જ તથા વ્યભિચારી હોય તેનો સંગ ન કરવો. સ્ત્રીઓએ પોતાના ધર્મની રક્ષા માટે ચારિત્રહીન સ્ત્રીનો સંગ ન કરવો અને દ્રઢપણે નિયમોનું પાલન કરવું. જેણે કરીને કામ વાસના વૃદ્ધિ પામે તેવી વાતો કે ગીતો ન સાંભળવા, પુસ્તકો ન વાંચવા તથા તેવા દ્રશ્યો ન જોવા. ધન, દ્રવ્ય તથા જમીન આદિના લેણ દેણમાં હંમેશા લિખિત કરવું, સાક્ષીએ સહિત કરવું ઇત્યાદિ નિયમો અવશ્યપણે પાળવા. સર્વ આશ્રિતજનોએ પોતાના સંબંધીઓ સાથે પણ વ્યવહાર પ્રસંગે લિખિત કરવું ઇત્યાદિ નિયમો પાળવા. સત્સંગીઓએ ક્યારેય દુર્જન સાથે વ્યવહાર ન કરવો અને દીનજનને વિશે દયાવાન થવું. લૌકિક કાર્ય ક્યારેય વિચાર્યા વગર તત્કાળ ન કરવું, પરંતુ ફળ વગેરેનો વિચાર કરીને વિવેકપૂર્વક કરવું. કોઈ પણ મનુષ્ય ક્યારેય લાંચ ન લેવી, ધનનો વ્યર્થ વ્યય ન કરવો, પોતાની આવકને અનુસારે ધનનો વ્યય કરવો. પ્રશાસનના નિયમોને અનુસરી હંમેશા પોતાના આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી. પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે 10મો કે 20મો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા પ્રસન્નતા માટે અર્પણ કરવો. ગૃહસ્થ પોતાના ઉપયોગને અનુસારે તથા સમય શક્તિ અનુસાર અનાજ, દ્રવ્ય કે ધનાદિનો સંગ્રહ કરે. પાળેલા પશુ પક્ષી વગેરેની અન્ન, ફળ, જળ ઇત્યાદિ વડે યથાશક્તિ ઉચિત સંભાવના કરવી. ધન, દ્રવ્ય કે ભૂમિ વગેરેની લેણદેણમાં વિશ્વાસઘાત તથા કપટ ન કરવા. કર્મચારીઓને જેટલું ધન આદિ આપવાનું વચન આપ્યું હોય તે વચન પ્રમાણે તે ધન આદિ આપવું, પણ ક્યારેય ઓછું ન આપવું. સત્સંગીએ વિશ્વાસઘાત ન કરવો
આપેલું વચન પાળવું, પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા. લોકોનું ભરણ પોષણ કરવું, સંસ્કારોની રક્ષા કરવી, સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી. કોઈ પણ મનુષ્યના ગુણ, સામર્થ્ય, રુચિ વગેરે જાણીને વિચાર કરી તેના માટે ઉચિત એવા કાર્યોમાં તેને જોડવો. જે દેશને વિશે ભગવાનની ભક્તિ થઈ શકે તથા પોતાના ધર્મનું પાલન થઈ શકે તેવા દેશને વિશે સુખે નિવાસ કરવો. વિદ્યા, ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. જ્યારે દેશકાળાદીનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષર પુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે આપતકાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિશે સુખે નિવાસ કરવો. નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી. દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો. વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. બાળપણથી જ સેવા, વિનમ્રતા વગેરે દ્રઢ કરવા. ક્યારેય નિર્બળ ન થવું અને ભય ન પામવો. બાળપણથી જ સત્સંગ, ભક્તિ અને પ્રાર્થના કરવા. પ્રતિદિન પૂજા કરવી તથા માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા. કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો. શક્તિનો નાશ કરે એવા અયોગ્ય સ્પર્શ, દ્રશ્ય વગેરેનો ત્યાગ કરવો. સારા ફળને આપે તેવું, ઉન્નતિ કરે તેવું અને ઉચિત હોય તેવું જ સાહસ કરવું. જે કેવળ પોતાના મનનું અને લોકોનું રંજન કરે તેવું સાહસ ન કરવું. પોતાને અવશ્ય કરવાના ઉદ્યમને વિશે ક્યારેય આળસ ન કરવી. ભગવાનને વિશે શ્રદ્ધા અને પ્રીતિ કરવી. પ્રતિદિન પૂજા કરવી અને સત્સંગ કરવો. આ લોકમાં સંગ બળવાન છે. જેવો સંગ હોય તેવું જીવન બને. આથી સારા મનુષ્યોનો સંગ કરવો, કુસંગનો સર્વથા ત્યાગ કરવો. જે મનુષ્ય કામાસક્ત, કૃતજ્ઞ, લોકોને છેતરનાર, પાખંડી તથા કપટી હોય તેનો સંગ ત્યજવો. જે મનુષ્ય ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય, પરમાત્માની ઉપાસનાનું ખંડન કરતો હોય અને સાકાર ભગવાનને નિરાકાર માનતો હોય તેનો સંગ ન કરવો. તેવા ગ્રંથો ન વાંચવા. જે મનુષ્ય મંદિર અને ભગવાનની મૂર્તિઓનું ખંડન કરતો હોય, સત્ય, અહિંસા આદિ ધર્મોનું ખંડન કરતો હોય તેના સંગનો ત્યાગ કરવો. જે મનુષ્ય ગુરુ શરણાગતિનો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિ માર્ગનો વિરોધ કરતો હોય તેનો સંગ ન કરવો. કોઈ મનુષ્ય
લોકમાં વ્યવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા શાસ્ત્રોમાં પારંગત પણ હોય, તેમ છતાં પણ જો તે ભક્તિએ રહિત હોય તો તેનો સંગ ન કરવો. આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો. મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો. જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્ય ભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય તેનો સંગ ન કરવો. જે મનુષ્ય ભક્તોમાં દોષ જોનાર, અવગુણની જ વાતો કરનાર, મનસ્વી અને ગુરુદ્રોહી હોય તેનો સંગ ન કરવો. જે મનુષ્ય સત્કાર્ય, સત્શાસ્ત્ર તથા સત્સંગની નિંદા કરતો હોય તેનો સંગ ન કરવો. જેની વાતો સાંભળવાથી ભગવાન, ગુરુ તથા સત્સંગને વિશે નિષ્ઠા ટળતી હોય તેનો સંગ ત્યજવો. જેને અક્ષર પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા હોય, દ્રઢ ભક્તિ હોય અને જે વિવેકી હોય તેનો સંગ આદર થકી કરવો. ભગવાન તથા ગુરુના વાક્યોમાં જેને સંશય ન હોય, જે વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય તેનો સંગ આદર થકી કરવો. આજ્ઞા પાળવામાં જે સદાય ઉત્સાહ સાથે તત્પર હોય, દ્રઢ હોય, જે નિર્માની તથા સરળ હોય તેનો સંગ આદર થકી કરવો. ભગવાન અને ગુરુના દિવ્ય તથા મનુષ્ય ચરિત્રોમાં જે સ્નેહપૂર્વક દિવ્યતાનું દર્શન કરતો હોય તેનો સંગ આદર થકી કરવો. સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય, સુરત ભાવવાળો હોય તેનો સંગ આદર થકી કરવો. જેના આચાર તથા વિચારને વિશે ગુરુહરિને રાજી કરવાનું એકમાત્ર લક્ષ્ય હોય તેનો સંગ આદર થકી કરવો. શ્લોક 235. પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં પોતાના સંપ્રદાયના ગ્રંથોનું પઠન પાઠન કરવું. વચનામૃત, સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓના જીવન ચરિત્રો નિત્ય ભાવથી વાંચવા. સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓના ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. તેથી સત્સંગીએ તેનું શાંત ચિત્તે શ્રવણ, મનન તથા નિધિધ્યાસન મહિમાએ સહિત શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. સંપ્રદાયના સિદ્ધાંતોમાં બાધ કરે તથા સંશય ઉત્પન્ન કરે તેવા વચનો વાંચવા, સાંભળવા કે માનવા નહીં. સ્વામિનારાયણ ભગવાનને વિશે હૃદયમાં પરાભક્તિ દ્રઢ કરવા ગુરુહરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. તેમાં ચાંદ્રાયણ ઉપવાસ વગેરે તથા મંત્રજપ, પ્રદક્ષિણા, કથાશ્રવણ, અધિક દંડવત પ્રણામ કરવા ઇત્યાદિ રૂપે શ્રદ્ધાએ કરીને પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું. ત્યારે પોતાની રુચિ તથા શક્તિ પ્રમાણે સંપ્રદાયના શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન પાઠન કરવું. ભગવાનને વિશે પ્રીતિ વધારવા સારું સર્વે સત્સંગીઓએ હર્ષ અને ઉલ્લાસથી ભક્તિભાવે ઉત્સવો કરવા.
ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મ ગુરુઓના જન્મ મહોત્સવો ભક્તિભાવથી હંમેશા ઉજવવા. સત્સંગી જનોએ શ્રીહરિ તથા ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ પર્વોત્સવો કરવા. પર્વોત્સવોને વિશે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષે કરીને મહિમાની વાતો કરવી. ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. શ્રાવણવદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. શિવરાત્રિને વિશે શંકર ભગવાનનું પૂજન કરવું. ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. આસો વદ 14ને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતા કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. વિષ્ણુ, શંકર, પાર્વતી, ગણપતિ તથા સૂર્ય એ 5 દેવતા પૂજ્યપણે માનવા. અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા રાખવી. તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિશે દ્વેષ ન કરવો. તેમની નિંદા ન કરવી. તેમને સદા આદર આપવો. મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી. પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું. તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. ઉપવાસને વિશે દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે લીધેલી નિદ્રાથી ઉપવાસ રૂપી તપ નાશ પામે છે. ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યા છે, અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યા છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઈચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદ્રીનાથ તથા રામેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું. મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિશે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશા સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિશે વસ્ત્રો પહેરવા. ભક્તજને ભગવાન કે ગુરુના દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું. સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચંદ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત કીર્તન આદિ કરવું. ગ્રહણની મુક્તિ થયે સર્વે જનોએ સવસ્ત્ર સ્નાન કરવું. ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી અને ગૃહસ્થોએ દાન કરવું. જન્મ મરણની સૂતક તથા શ્રાદ્ધ વગેરે વિધિઓ સત્સંગની રીતને અનુસરી પાડવી. કોઈ અયોગ્ય આચરણ થઈ જાય ત્યારે ભગવાનને રાજી કરવા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરવું.
આપતકાળમાં જ આપત ધર્મ આચરવો, અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની લઈ ધર્મનો ત્યાગ ન કરવો. કષ્ટ આપે તેવી આપત્તિ આવી પડે ત્યારે ભગવાનનું બળ રાખી જે રીતે પોતાની તથા અન્યની રક્ષા થાય તેમ કરવું. વિવેકી મનુષ્યે પ્રાણનો નાશ થાય તેવી આપત્તિ આવી પડે ત્યારે ગુરુના આદેશોને અનુસરીને પ્રાણની રક્ષા કરવી અને સુખે રહેવું. સર્વે સત્સંગીજનોએ સત્સંગની રીત પ્રમાણે ગુરુના આદેશ અનુસાર પરિશુદ્ધ ભાવથી દેશ, કાળ, અવસ્થા તથા પોતાની શક્તિ પ્રમાણે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવા. ધર્મ નિયમ પાળવાથી જીવન ઉન્નત થાય છે અને અન્યને પણ સદાચાર પાળવાની પ્રેરણા મળે છે. ભગવાનના ભક્તે ક્યારેય ભૂત, પ્રેત, પિશાચ આદિની બીક ન રાખવી. આવી આશંકાઓનો ત્યાગ કરીને સુખે રહેવું. શુભ તથા અશુભ પ્રસંગોને વિશે મહિમાએ સહિત પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો. જેઓને સત્સંગનો આશ્રય થયો છે તેમનું કાળ, કર્મ કે માયા ક્યારેય અનિષ્ટ કરવા સમર્થ થતા જ નથી. સત્સંગીઓએ અયોગ્ય વિષયો, વ્યસનો તથા વહેમનો સદાય ત્યાગ કરવો. કાળ, કર્મ આદિનું કર્તાપણું ન માનવું. અક્ષર પુરુષોત્તમ મહારાજને સર્વ કર્તા માનવા. વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખવી, પ્રાર્થના કરવી, પ્રયત્ન કરવો અને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ વિશ્વાસ રાખવો. ત્યાગાશ્રમ ગ્રહણ કરવાની ઈચ્છા હોય તેમણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી. સર્વે ત્યાગીઓએ સદા અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું. ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો અને પોતાનું કરીને રાખવું નહીં. ધનનો સ્પર્શ પણ ન જ કરવો. ત્યાગીઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે પ્રીતિ વધારવા સારું સદા નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાર્થપણું, નિસ્નેહપણું, નિર્માનપણું તથા ત્યાગીના અન્ય ગુણો ધારણ કરવા. ત્યાગીઓએ પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા પ્રાપ્ત કરીને દિવ્ય ભાવે સદાય સ્વામિનારાયણ ભગવાનને ભજવા. ત્યાગ એ કેવળ ત્યાગ જ નથી, પરંતુ આ ત્યાગ તો ભક્તિમય છે. આ ત્યાગ અક્ષર પુરુષોત્તમ મહારાજને પામવા માટે છે. આજ્ઞા ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વ જીવ હિતાવહ છે, દુઃખ વિનાશક છે અને પરમ સુખદાયક છે. આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરે તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતા છતાં જ પ્રાપ્ત કરે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે. ભગવાનના શાશ્વત દિવ્ય એવા અક્ષરધામને પામે છે. આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. આ રીતે સંક્ષેપે કરીને અહીં આજ્ઞા તથા ઉપાસનાનું વર્ણન કર્યું.
તેનો વિસ્તાર સંપ્રદાયના શાસ્ત્રો થકી જાણવો. સત્સંગીજનોએ પ્રતિદિન આ સત્સંગ દીક્ષા શાસ્ત્રનો એકાગ્ર ચિત્તે પાઠ કરવો. પાઠ કરવા અસમર્થ હોય તેમણે પ્રીતિપૂર્વક તેનું શ્રવણ કરવું અને શ્રદ્ધાથી તે રીતે આચરવા પ્રયત્ન કરવો. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી અને ગુણાતીત ગુરુઓએ તેનું પ્રવર્તન કર્યું. તે સિદ્ધાંત અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે. પરબ્રહ્મ દયાળુ સ્વામિનારાયણ ભગવાન કૃપાએ કરીને જ મુમુક્ષુઓના મોક્ષ માટે આ લોકમાં અવતર્યા. સકળ આશ્રિત ભક્તોના યોગક્ષેમનું વહન કર્યું અને આ લોક તથા પરલોક એમ બંને પ્રકારનું એમણે કલ્યાણ કર્યું. સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કૃપાશીષ સદા વરસે. સર્વેના સર્વ દુઃખો, 3 તાપ, ઉપદ્રવો, ક્લેશો, અજ્ઞાન, સંશયો તથા ભય વિનાશ પામે. ભગવાનની કૃપાથી સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામો. કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે. સર્વે સદાય પરસ્પર આદર સેવે. અક્ષર પુરુષોત્તમને વિશે સર્વને દ્રઢ પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિ પામે. સર્વે ભક્તો ધર્મ પાળવામાં બળિયા થાય અને સહજાનંદ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરે. સંસાર પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ તથા અધ્યાત્મ માર્ગે ચાલનારા મનુષ્યોથી યુક્ત થાય. સર્વે મનુષ્યોમાં પરસ્પર એકતા, સુહૃદભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. બ્રહ્મ તથા પરબ્રહ્મના દિવ્ય સંબંધે કરીને સત્સંગને વિશે સર્વને નિર્દોષ ભાવ તથા દિવ્ય ભાવની દ્રઢતા થાય. સર્વજનો પોતાના આત્માને વિશે અક્ષર રૂપતા પ્રાપ્ત કરી પુરુષોત્તમ સહજાનંદની ભક્તિ પ્રાપ્ત કરે. વિક્રમ સંવત 2076ના માઘ શુક્લ પંચમીએ આ શાસ્ત્ર લખવાનો આરંભ કર્યો અને ચૈત્ર સુદ નવમીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જન્મ મહોત્સવે તે સંપૂર્ણ થયું. ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાત જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજ, સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સકળ વિશ્વમાં પરમ આનંદ મંગળને વિસ્તારે.